હેલો બચ્ચા પાર્ટી, કેમ છો બધાય? મજામાં? ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બરોબર, અમુક MCQ કરાવું છું તમને. ચાલો જોવો. ચાલો MCQ આવો છે, કેવો છે તો કે આવો છે. A vector A is turned without a change in its length through a small angle d theta. બરોબર, એક A સદિશ છે, હવે એની લંબાઈ A છે. બરોબર, ચાલો આ OA બરાબર A સદિશ. હવે આ જી A સદિશ જી છે એની લંબાઈ, આનું તમે માનાંક લ્યો એટલે એની લંબાઈ કહેવાય A. હવે A લંબાઈ વાળો સદિશ ભ્રમણ કરે છે d થીટા જેટલા એંગલે, એની લંબાઈ બદલ્યા વગર. એટલે આમ d થીટા જેટલા એંગલે એને શું કર્યું બચ્ચા પાર્ટી? ભ્રમણ કર્યું. તો મારે શું કરવાનું છે? માનાંકમાં ડેલ્ટા A સદિશ કેટલો અને ડેલ્ટા A કેટલો, બે વસ્તુ મારે જોઈએ છે. ચાલો હવે A થી B ઉપર ગયો કહેવાય, તો આ જે તમને મળે ને બચ્ચા પાર્ટી, આ એ તમારું ડેલ્ટા A સદિશ કહેવાશે. શું કહેવાશે? તમારું ડેલ્ટા A સદિશ. હવે જોવો જોઈએ તો આ જે તમારું ડેલ્ટા A સદિશ મળ્યું એનું તમારે મૂલ્ય જોઈએ છે. શું જોઈએ છે તમારે? એનું મૂલ્ય. સપોઝ ના સમજાય તો તમને આમે સમજાવી શકો. આ વર્તુળ છે, વર્તુળનું આ કેન્દ્ર છે. આ OA બરાબર શું હતો? A સદિશ. ત્યાંથી ભાઈ અહીંયા ગયા, OB બરાબર એ શું છે? A સદિશ. d થીટા જેટલા એંગલે ગયો, તો આવડું આ તમને મળે ને બચ્ચા પાર્ટી, એ તમારું શું કહેવાય? ડેલ્ટા A સદિશ કહેવાય. શું કહેવાય? તમારું ડેલ્ટા A સદિશ. અને એંગલ છે ને છોકરાઓ એકદમ નાનો છે. d થીટા કેવો છે? એકદમ નાનો. તો d થીટા એકદમ નાનો હશે ને તો આ જે ચાપ AB બની ને, ચાપ AB એનું માપ કયો કે આ સીધી રેખાનું માપ કયો, બે નિયર અબાઉટ સેમ હશે. એને સમજાતું? બોલો. કે A સદિશ હતો d થીટા જેટલા એંગલે ભ્રમણ કરે છે, એની લંબાઈ બદલ્યા વગર. તો અહીંથી અહીંયા ગયો તો આ એના સ્થાનમાં ફેરફાર થયો, તો એનું સ્થાનાંતર કહેવાશે. પણ આ જે ચાપ મળે અને આ સીધી રેખા મળે, બેની વેલ્યુ નિયર અબાઉટ સેમ હોય. કેમ? કારણ કે એંગલ એકદમ નાનો છે એટલા માટે. સમજાય છે કે નહીં? હવે તમારે એનું મૂલ્ય જોઈ છે. તો આપણે મેથ્સમાં તમારે એક સૂત્ર આવતું 9મા 10મામાં, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. શું? ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો ખૂણો, ચાલો એંગલ કેટલો છે? d થીટા. આ જે ચાપ છે, ચાપ, એ ચાપનું મૂલ્ય લેવાનું. શું લેવાનું? ચાપનું મૂલ્ય. તો ચાપનું મૂલ્ય કેના જેટલું હશે? ડેલ્ટા માનાંકમાં ડેલ્ટા A સદિશ જેટલું. છેદમાં વર્તુળ બન્યું છે, વર્તુળ, તો વર્તુળની આ ત્રિજ્યા સદિશની કેના જેટલી હશે? લંબાઈ જેટલી હશે. સમજાઈ છે કે નહીં? તો ધેરફોર
માનાંકમાં ડેલ્ટા એ સદિશ બરાબર થાય એ ડી થીટા. ચાલો આનો મિનિંગ શું? હાલો આ જવાબ મળી ગયો. આનો મિનિંગ શું? એના મૂલ્યનો ફેરફાર કીધું તો તમને પહેલા, બરોબર. શું થશે? આ બેયમાં ફેર. માનાંકમાં ડેલ્ટા એ સદિશ એટલે શું? માનાંકમાં ડેલ્ટા એ સદિશ એટલે સ્થાનાંતરનું મૂલ્ય. સ્થાનાંતરનું મૂલ્ય. અને આટલું આ સ્થાનાંતર થયું, પણ આ સ્થાનાંતર તો એની ચાપ જેટલું હશે, તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. આનો મિનિંગ શું? આનો મિનિંગ એવું થાય કે એના મૂલ્યનો ફેરફાર. ડેલ્ટા એ બરાબર એના મૂલ્યનો ફેરફાર. તો રકમ એક વસ્તુ તમને કીધી છે, એ સદિશનું મૂલ્ય બદલાતું નથી, તો ફાઇનલ પોઝિશનમાં એનું મૂલ્ય તો એ જ હશે. ઇનિશિયલ પોઝિશનમાં એ છે, ધેરફોર ડેલ્ટા એ બરાબર થશે 0. ઓકે, ચાલો પછી આગળ. સાવ સહેલું છે. નીચેનામાંથી કઈ રાશિઓ યામાક્ષોની પસંદગીથી સ્વતંત્ર છે? a માઇનસ બી, ax પ્લસ by, a પ્લસ બી. બરોબર, 3 રાશિ આપી છે. નીચેનામાંથી કઈ રાશિઓ યામાક્ષોની પસંદગીથી સ્વતંત્ર છે? યામાક્ષો એટલે હું? એક્સ એક્સ એન્ડ વાય એક્સ. હવે સપોઝ આ એક્સ અક્ષ, આ વાય એક્સ, આ એ સદિશ, આ બી સદિશ. હવે એ સદિશે સપોઝ θ1 જેટલો એંગલ બનાવ્યો, બી સદિશે સપોઝ θ2 જેટલો એંગલ બનાવ્યો, અને એ અને બી વચ્ચેનો એંગલ, કોના વચ્ચેનો? એ અને બી વચ્ચેનો એંગલ થીટા છે. તો શું થશે બોલો જી? એ માઇનસ બી તમારે જો જોતું હોય તો એ માઇનસ બી એટલે કેવી રીતે મળશે બચ્ચા પાર્ટી? એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ 2ab કોસ થીટા. હવે જો હું યામાક્ષો બદલી નાખું, એટલે એક્સની વાયની બદલે એને એક્સ કહું અને એક્સની બદલે એને વાય કહું, તો એ સદિશ, બી સદિશ, આ θ1, આ θ2, આ થીટા. તો જો તમે યામાક્ષો બચ્ચા પાર્ટી બદલી નાખશો ને તો એ ને બી વચ્ચેનો ખૂણો તો એઝ ઇટ ઇઝ જ રહેશે, એમાં કઈ ફેર નહીં પડે. તો એ માઇનસ બી તમારે જો જોતું હોય તો એ ને બી ના એંગલ ઉપર ડિપેન્ડ કરે, તો એ તો બદલવાનો છે નહીં. એ પ્લસ બી જોતું હોય તો પણ એ અને બી વચ્ચેના એંગલ ઉપર ડિપેન્ડ કરે, એ તો બદલાશે નહીં. આનો મતલબ શું? એનો એક્સ ઘટક વત્તા બી નો વાય ઘટક. હવે પેલી આકૃતિમાં એ સદિશે એક સારે θ1 જેટલો એંગલ બનાવ્યો હતો, તો બીજી આકૃતિમાં શું થશે? એ સદિશે એક્સ અક્ષ સારે θ1 નહીં પણ 90 માઇનસ θ1 નો એંગલ બનાવે, એટલે એક્સ નું મૂલ્ય બદલાઈ જાય. એને સમજાતું? એ આકૃતિમાં બી સદિશે એક્સ અક્ષ સારે θ2 જેટલો એંગલ બનાવ્યો હતો, હવે એમાં એને એક સારને બદલે θ2 જેટલો એંગલ વાય હારે બદલાયો, એટલે બી નો વાય ઘટક બદલાઈ જવાનો છે. સમજાય છે કે નહીં? એટલે યામાક્ષો બદલો ને તો ઘટક બદલે. પણ એટલું યાદ રાખવાનું, એ માઇનસ બી અને એ પ્લસ બી નું જે મૂલ્ય જે છે ને એ બે વચ્ચેના ખૂણા ઉપર આધાર રાખે. તો અક્ષ તમે બદલી નાખો તો એ અને બી વચ્ચેનો ખૂણો તો એઝ ઇટ ઇઝ જ રહેવાનો છે. એટલે એ માઇનસ બી અને એ પ્લસ બી યામાક્ષોની પસંદગીથી સ્વતંત્ર છે, પણ ઘટકો યામાક્ષો ઉપર શું રાખશે? આધાર રાખી. ચાલો એ સદિશ અને બી સદિશના પરિણામી સદિશ
એ સાથે આલ્ફા અને બી સાથે બીટા જેટલો કોણ બનાવે છે. ચાલો, બે સદિશ છે એ અને બી, બરાબર. આ સદિશ એ, પછી આવડું આ છે દાખલા તરીકે સદિશ બી. હવે જે બચ્ચા પલટી એનું પરિણામી આવ્યું આર સદિશ, એને એ સાથે આલ્ફાનો એંગલ બનાવ્યો, બી સાથે બીટાનો એંગલ બનાવ્યો. હવે મેં તમને કીધું છે, શું કીધું છે કે જો એ અને બી નું મૂલ્ય સરખું હોય, શું હોય? જો એ અને બી નું મૂલ્ય સરખું હોય ને તો આ વચોવચથી પાસ થાય, અને વચોવચથી પાસ થશે તો આલ્ફા અને બીટા સરખા હોય. કીધું છે, આ બધું તમને ખબર હોવી જોઈએ. તમને ડાઉટ પૂછવાનો મને કંઈ વાંધો છે નહીં, પણ તમને યાદ હોવું જોઈએ, આ બધી વસ્તુ કરાવવું જોઈએ તમને. શું થશે? એ અને બી ના જો મૂલ્ય સમાન હોય ને તો એનો પરિણામી સદિશ વચોવચથી પાસ થાય, ને વચોવચથી પાસ થશે તો આલ્ફા અને બીટા સરખા હોય. તો જો એ અને બી બે સરખા હોય ને તો આલ્ફા બરાબર બીટા થાય. પછી એ ગ્રેટર ધેન બી હોય, તો એટલું યાદ રાખવાનું, જો એ ગ્રેટર ધેન બી હોય ને એટલે એનું મૂલ્ય મોટું હોય, બી નું મૂલ્ય નાનું હોય ને તો એટલું યાદ રાખવાનું, આ કીધું તું, જેનું મૂલ્ય મોટું હોય ને એ બાજુ પરિણામી સદિશ નમેલો હોય. શું? જેનું મૂલ્ય મોટું હોય ને તો એ બાજુ પરિણામી સદિશ શું થયો હશે? નમેલો હશે. એટલે આ બી સદિશ છે, આ એ સદિશ છે, તો પરિણામી સદિશ છે ને આર સદિશ એ બાજુ નમેલો હશે. તો એનો મતલબ એમ થશે, એ બાજુ એનું નમન વધુ છે તો એ બાજુનો એનો ખૂણો ઓછો હોય ને આ કેવો હશે? વધુ હોય. તો શું થશે? આલ્ફા લેસ ધેન બીટા. જો એ લેસ ધેન બી હોય, એની વેલ્યુ ઓછી હોય અને બીની વેલ્યુ વધુ હોય, શું હોય બચ્ચા પાર્ટી? બીની વેલ્યુ વધુ હોય અને એની વેલ્યુ વધુ હોય તો આ પરિણામી સદિશ આવે ને એ બી બાજુ હોય. કઈ બાજુ હોય? બી. તો બી આરે હજી બીટા જેટલો એંગલ બનાવે, એ આરે આલ્ફા જેટલો એંગલ બનાવે. તો લિટરલી તમે જોઈ શકો છો શું થશે કે ભાઈ આલ્ફા ગ્રેટર ધેન બીટા, અથવા તો એમ લખાય બીટા લેસ ધેન આલ્ફા. તો એટલું યાદ રાખવાનું, જો બે સદિશના મૂલ્ય સરખા તો આ વચ્ચોવચથી પાસ થાય તો આલ્ફા ને બીટા સરખા. જો એનું મૂલ્ય વધુ તો એ બાજુ નમેલો હોય તો એ સાઈડનો એંગલ ઓછો આવે, બી સાઈડનો એંગલ વધુ આવે. જો બીનું મૂલ્ય વધુ હોય તો બી બાજુ નમેલો હોય તો બીનું મૂલ્ય વધુ આવે ને આલ્ફાનું મૂલ્ય કેવું આવે? સોરી, બીનું મૂલ્ય ઓછું આવે ને આલ્ફાનું વધુ આવે. ટૂંકમાં આ ગ્રેટર ધેન આ હોય ને તો પરિણામીનો એ હારે એંગલ ઓછો હોય, ઉલટા સુલટો. અને જો આ નાનું હોય ને તો પરિણામીનો એ હારે એંગલ કેવો હશે? વધુ હશે. સિમ્પલ પ્રશ્ન છે આ, તમને કરાવ્યો છે યાર, સરખી પ્રેક્ટિસ કરતા જાઓ. બરોબર. શું કીધું છે? ટી બરાબર આલ્ફા એક્સ સ્ક્વેર વત્તા બીટા એક્સ. ટી બરાબર આલ્ફા એક્સ સ્ક્વેર વત્તા બીટા એક્સ. અને એટલું યાદ રાખજો, તમે જેટલા ડાઉટ પૂછશો એ બધા ડાઉટમાં મને જે લાગશે હું તમને કરાવીશ. પછી ઘણા છોકરાઓ સાવ યાર છેલ્લા લલ્લુ જેવા દાખલા હોય એ પૂછે, એમસીક્યુ પૂછે, એ નહીં કરાવો. એટલે એમાં તમારે ખોટું લગાડવાની જરૂર નથી. બે વખત તમે અર્થમાં કેલ્ક્યુલેશન કરો તો તમને આવડી જાય. બરોબર? સમજાય છે? જે અઘરા એવા તમને લાગશે હું તમને કરાવીશ કે ખરેખર આ તમારાથી ન સમજાતા હોય. પણ ઘણા બધા બચ્ચા પાર્ટી હાવ એમને મૂકી જ દે છે કે ભાઈ આ કરાવો આ કરાવો. એમ નહીં થાય, એ ચોખ્ખું કહી દઉં છું. જે સહેલા હોય તમે એક બે વાર હરખું વાંચો કરો તો તમને સમજાઈ જાય જેવા હશે, એ નહીં થાય. બરોબર? ચાલો, ટી બરાબર આલ્ફા એક્સ સ્ક્વેર વત્તા બીટા એક્સ. આપણે પ્રતિપ્રવેગ ગોતવાનો, સાવ સહેલું. શું ગોતવાનો છે? પ્રતિપ્રવેગ. કેવી રીતે મળશે? એક્સ સાપેક્ષે
વિકલન કરતા તો આનું x ની સાપેક્ષે વિકલન કરો એટલે અહીંયા શું આવે dt બાય dx બરાબર આલ્ફા એમને x સ્ક્વેર નું થાય 2x શું થશે x સ્ક્વેર નું 2x વત્તા બીટા એમને x નું x ની સાપેક્ષે 1 પૂરું પણ dt બાય dx એટલે શું થાય બચ્ચા પાર્ટી 1/v શું થાય 1/v થાય કે નહીં તો આ આવે 2 આલ્ફા x શું આવશે આ 2 આલ્ફા x પ્લસ બીટા તો આને આમે લખાય v બરાબર 1/2 આલ્ફા x પ્લસ બીટા ઓકે ના બરોબર બેયની ખાલી જગ્યા બદલાઈ આને અહીંયા લઈ ગયા આને અહીંયા લઈ ગયા અથવા તો એને આમે લખાય 2 આલ્ફા x પ્લસ બીટાની -1 ઘાત અને ઉપર લઈ જાવ એટલે -1 ઘાત થશે રેડી ચાલો વેગ કીધો હોય તો આ જવાબ પણ મને પ્રવેગ કીધો છે પ્રતિપ્રવેગ જવાબ એની મેરે માઇનસ આવી જશે ચાલો એ બરાબર શું થાય dv બાય dt તો d બાય dt v ની બદલા કિંમત મૂકી દો 2 આલ્ફા x પ્લસ બીટાની -1 ઘાત ચોઘા વીખું એટલે પેલા ઘાતનું વિકલન ત્યારે વિધેય એમને કેટલી ઘાત છે -1 એટલે -1 એમને વિધેય એમને 2 આલ્ફા x પ્લસ બીટા પણ જેટલી ઘાત હોય એમાંથી એક ઘાત ઘટે એટલે અહીંયા આવશે -2 ઓકે ચાલો પછી હવે વિધેયનો વારો 2 એમને તો કે હા આલ્ફા એમને તો કે હા x નું t હારે તો સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન કરો એટલે વેગ મળે પ્લસ બીટાનું t હારી તો અચળ છે એટલે 0 રેડી તો a બરાબર આને પાછું તમે નીચે લઈ જાઓ એટલે -2 આલ્ફા v ના છેદમાં 2 આલ્ફા x પ્લસ બીટાનો સ્ક્વેર આ જવાબ એ કોઈ પ્રતિપ્રવેગ કીધો છે જો જવાબ માઇનસ આવી ગયો કે નહીં હવે સમીકરણ એક એમ કહે છે કે ભાઈ 1 આલ્ફા બીટા x બરાબર v લખાય પણ અહીંયા તો શું છે 1/2 આલ્ફા x પ્લસ બીટાનો સ્ક્વેર શું સમીકરણ એક કહે છે v બરાબર શું લખાય 1/2 આલ્ફા x પ્લસ બીટા પણ અહીંયા તો શું છે 1/2 આલ્ફા x પ્લસ બીટાનો સ્ક્વેર તો v સ્ક્વેર લખાય એની બદલે એટલે -2 આલ્ફા v એને ગુણ્યા v સ્ક્વેર એટલે તમારો આન્સર આવશે -2 આલ્ફા v ક્યુબ આટલો પ્રતિપ્રવેગ હોય સમજાય છે એવું કીધું હોય કે પ્રતિપ્રવેગ કોના સમપ્રમાણમાં હશે તો 2 આલ્ફા v ક્યુબ ઓકે ચાલો આગળ જુઓ the sum of magnitude of two forces acting at a point is 16 ન્યૂટન બે બળનો સરવાળો આપ્યો છે 16 ન્યૂટન બે બળ છે F1 અને F2 એનો સરવાળો કેટલો આપ્યો છે 16 ન્યૂટન ચાલો પછી and their resultant 8√3 is at 90 degree with the force of the smaller magnitude. The two forces are એટલે આ બે બળનું તમે પરિણામી લ્યો ને ઈ પરિણામીની વેલ્યુ કેટલી છે 8√3 ના પરિણામી જે છે ને નાના બળ સાથે કોના સાથે નાના બળ સાથે
90 ડિગ્રીનો ખૂણો બનાવે છે એવું કીધું છે. પરિણામી એ નાના બળ સાથે 90 ડિગ્રીનો કોણ બનાવે છે. હવે માની લ્યો F2 નાનું છે ને F1 મોટું, ગમે તમે ધારી શકો. મને બે બળનો સરવાળો આપ્યો, એનું પરિણામી આટલું આપ્યું અને પરિણામીએ નાના બળ સાથે 90 ડિગ્રીનો એંગલ બનાવ્યો. હવે ધારી લેવાનું ગમે કે માની લ્યો F2 નાનું છે, F1 ને નાનો ધારો તો પણ કાંઈ વાંધો નથી. ચાલો તો શું થશે જો F2 માની લ્યો નાનું છે એટલે આ જે મારું થશે ને બચ્ચા પાર્ટી એ F2 સદિશ થાય. હવે આ નાનું બળ છે એના હારે પરિણામીએ 90 ડિગ્રીનો એંગલ બનાવ્યો એટલે આ દાખલા તરીકે આપણો F સમજો. ઈ પરિણામીએ નાના બળ સાથે કેટલા ડિગ્રીનો એંગલ બનાવ્યો છે? 90 ડિગ્રીનો. સમજાય છે કે નહીં? ચાલો આ x છે. ડિંગ 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 ડિંગ. હવે માની લ્યો આ જે મારું છે F1 છે, આ શું છે મારું F1. મને રકમમાં જે કન્ડિશન આપી તેની મેં આકૃતિ દોરી કે પરિણામી બળે નાના બળ સાથે 90 ડિગ્રીનો એંગલ બનાવ્યો. સપોઝ આ F1 છે. F1 એ પરિણામી હારે માની લ્યો થીટા જેટલો એંગલ બનાવ્યો. કોને? F1 એ પરિણામી હારે થીટા જેટલો એંગલ બનાવ્યો અને આ બિંદુ અહીંયા સંતુલનમાં છે. આ એક બિંદુ ઉપર આ દિશામાં F2 જેટલું બળ લાગ્યું, આ દિશામાં F1 જેટલું બળ લાગ્યું અને આ દિશામાં F જેટલું બળ લાગે છે. અને બિંદુ અહીંયા સંતુલનમાં છે. હવે તો એનો મતલબ એમ જોવો જોઈએ શું થશે. આ F1 બચ્ચા પાર્ટી જોવો જોઈએ ક્યાં કહેવાય? બીજા ચરણમાં કહેવાય. તો F1 ના બે ઘટક આવે, એક આવે કોસ, એક આવે સાઇન. તો કોસ ક્યાં આવે? જે બાજુ એંગલ બને ને એ બાજુ કોસ આવે. તો થીટા તો આ બાજુ બન્યો છે એટલે આ બાજુ શું આવશે? F1 cos થીટા. શું આવશે એ બાજુ? F1 cos થીટા. અને આ બાજુ બચ્ચા પાર્ટી શું આવશે? F1 sin થીટા. તો હવે તમે એમ કહી શકો આ બિંદુ સંતુલનમાં છે. ઇટ મીન્સ શું થશે? જો F1 cos થીટા F બાજુ આવ્યું, કઈ બાજુ આવ્યું? તો એનો મતલબ એમ કે F બરાબર લખાય F1 cos થીટા. અને આ અહીંયા સંતુલનમાં ક્યારે રહી શકે? આમે ના જાય, આમે ના જાય. પરિણામી બળ આમ લાગ્યું છે એટલે ઉપર જશે. સમજો સરખું, 5મા ચેપ્ટરમાં વસ્તુ આપણે આવશે. આ બિંદુ ઉપર બે બળ લાગ્યા, F2 આમ લાગ્યું, F1 આમ લાગ્યું. પરિણામી બળ આમ છે, પરિણામી બળ ઉપર છે. તો પરિણામી બળ કેટલું છે? F. પણ મેં F1 નો આ બાજુનો કમ્પોનન્ટ લીધો તો કેટલું આવ્યો? F1 cos થીટા. તો પરિણામી બળનું મૂલ્ય તમે એમય કહી શકો કે પરિણામી બળનું મૂલ્ય કેના જેટલું હશે? F1 cos થીટા જેટલું. કેટલું હશે? F1 cos થીટા જેટલું. બિંદુ જાતું હશે આમ ઉપર, પણ આમી ના જાય, આમી ના જાય. દાખલા તરીકે આમ ઉપર ગતિ કરતો પણ આ બાજુ મને બે જણા ખેંચતા હોય, આમી ના જાવ, આમી ના જાવ. મતલબ સામ સામેથી બે બળના મૂલ્ય સરખા હોય. આમી ના જાવ, આમી ના જાવ, પણ ઉપર ઉડતો હોય તો. સમજાય છે? તો પરિણામી બળ ઉપર છે એટલે આ બિંદુ ઉપર જ જતું હશે. પણ અત્યારે આ બે વિરુદ્ધ દિશાના કોમ્પોનન્ટ આવ્યા છે તો એનો મતલબ આ બે બળના મૂલ્ય સમાન હશે. કારણ કે આ બિંદુ આમી નથી જતું, આમી નથી જતું, ઉપર જાય છે એટલા માટે. એટલે શું થશે બોલો? F2 બરાબર શું થશે? F1 sin થીટા. આટલું રેડી? આ સમજાણું કે નહીં? ચાલો હવે આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 મારે શું કરવાનું છે ખબર છે? 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. સમીકરણ 1 નો વર્ગ કરો, સમીકરણ 2 નો વર્ગ કરો અને પછી એનો તમે સરવાળો કરો. ચાલો ડાબી બાજુના વર્ગમાં ડાબી બાજુનો વર્ગ એડ કરવાનો. તો ડાબી બાજુનો વર્ગ શું થશે? F². આની ડાબી બાજુ શું છે? F2. એટલે પ્લસ શું થશે?
F2 સ્ક્વેર. સમજાય છે બચ્ચા પલટી? જમણી બાજુના વર્ગમાં જમણી બાજુનો વર્ગ ઉમેરવાનો. સમીકરણ 1 ની જમણી બાજુ છે F1 cos θ, એનો વર્ગ શું થશે? F1 સ્ક્વેર cos સ્ક્વેર θ વત્તા 2 ની જમણી બાજુનો વર્ગ, એટલે એ શું થશે બચ્ચા પલટી? 2 ની જમણી બાજુ જે છે એ શું થશે? F1 સ્ક્વેર sin સ્ક્વેર θ. સમજાય છે કે નહીં? ચાલો તો આને આમ લખાય. F એટલે પરિણામી. જો પરિણામીની મને વેલ્યુ આપી દીધી છે, પરિણામીની વેલ્યુ કેટલી છે? 8√3. એટલે અહીંયા આગળ શું આવશે? અહીંયા આગળ 8√3 નો સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર બરાબર. સામેથી જો તમે F1 સ્ક્વેર ને કોમન કાઢી લ્યો તો કૌંસમાં વધે હું? cos સ્ક્વેર θ વત્તા sin સ્ક્વેર θ. અને cos સ્ક્વેર θ વત્તા sin સ્ક્વેર θ એટલે 1 શું થાય? 1 8√3 એટલે 192 થાય. 8 નો વર્ગ 88 64 √3 નો વર્ગ 3 એટલે 64 ગુણ્યા 3. શું? 64 ગુણ્યા 3 એટલે 192 ઇઝ ઇક્વલ ટુ. હવે અહીંયા તો 1 વધ્યું, આ F1 સ્ક્વેર છે અને પેલી બાજુ તમે ટપાડો એટલે શું થાય? F1 સ્ક્વેર માઇનસ F2 સ્ક્વેર. ઓકે ચાલો તો 192 ઇઝ ઇક્વલ ટુ આવી રીતે હોય. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અવયવ છે a માઇનસ b, a પ્લસ b આવતું કે નહીં? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર a માઇનસ b ગુણ્યા a પ્લસ b. તો F1 સ્ક્વેર માઇનસ F2 સ્ક્વેર એટલે F1 માઇનસ F2, F1 પ્લસ F2. પણ મારા ઘરે F1 પ્લસ F2 ની કિંમત રેડી છે, 16 ન્યૂટન છે, એટલે 192 બરાબર 16. F1 માઇનસ F2, 16 ને નીચે લઈ જાઓ એટલે F1 માઇનસ F2 બરાબર 192/16. શું આવશે? 192/16. એટલે એ જવાબ તમારે આઈ થિંક આવશે 12. કેટલું આવશે? આઈ થિંક 12 આવશે. કેટલું આવશે? 192/16 એટલે 12. તો ચાલો આ હું મળ્યું મને F1 માઇનસ F2 રેડી. F1 પ્લસ F2 સમીકરણ 1, સોરી 1 તો આને કીધું તો આને a કહી દો, કાંઈ વાંધો નહીં. આ a અને આ b. ચાલો તો શું થશે? a અને b નો લોપ કરવાનો. આવી ગયું છે બધું 9મા 10મામાં. એટલે F1 પ્લસ F2 બરાબર 16, F1 માઇનસ F2 બરાબર 12. હા કે ના? ચાલો F1 પ્લસ F1 એટલે 2F1. આ તો ઉડી ગયું. આ પ્લસ F2, આ માઇનસ F2. 16 ને 12 28 એટલે F1 બરાબર થાય 14 ન્યૂટન. મોટા બળનું મૂલ્ય આવી ગયું. કેટલું આવ્યું? 14 ન્યૂટન. તો નાના બળનું મૂલ્ય 2 ન્યૂટન હોય. કેમ 2 ન્યૂટન? કારણ કે બેનો સરવાળો 16 આપ્યો છે, માટે 14 વત્તા F2 બરાબર 16, માટે F2 બરાબર 2 ન્યૂટન. સ્મોલર કોસ મળી ગયું. સમજાણું બચ્ચા પલટી? હા કે ના? ચાલો આગળ. એના જેવો જ એક MCQ છે, પણ એમાં તમને એંગલ આપી દીધો છે. આમાં આપણને એંગલ નહોતો આવ્યો એટલે બહુ લોચા પડતા હતા, પણ એમાં એંગલ તમને આપી દીધો છે. ચાલો શું કીધું છે? 150 ન્યૂટનના ખૂણે લાગતા બે બળનું પરિણામી 10 ન્યૂટન છે. 150 ન્યૂટનના ખૂણે લાગતા બે બળનું પરિણામી 10 ન્યૂટન છે. તો બે બળ પૈકીના એકને લંબ છે, તો બીજું બળ કયું? ચાલો બે બળ આપ્યા છે. આ દાખલા તરીકે F1, આ દાખલા તરીકે F2. બે વચ્ચેનો એંગલ 150 ડિગ્રી છે. હવે જે પરિણામી આવે ને, પરિણામી બેમાંથી એકને લંબ છે, એટલે માની લો આ પરિણામી.
ring f સદિશ. શું તો કે f સદિશ એને f1 આરે કેટલા ડિગ્રીનો એંગલ બનાવ્યો 90 ડિગ્રીનો અને પરિણામીની વેલ્યુ છે એના બચ્ચા પાર્ટી 10 ન્યૂટન છે. બરોબર, પરિણામીની વેલ્યુ કેટલા ન્યૂટન છે 10 ન્યૂટન છે. ચાલો તો આપણે શું કરવાનું છે કે જો તે પૈકીના એકને લંબ હોય તો બીજું બળ કયું. બીજું બળ એટલે શું જોવો છે કે ભાઈ F1 એ જેના હારે 90 ડિગ્રીનો એંગલ બનાવ્યો ને એનું મૂલ્ય નહીં, એના સિવાયનું મૂલ્ય. રકમ સમજો સરખું. બે બળ છે, બે બળ વચ્ચેનો એંગલ 150 છે. હવે એમાંથી આ જે પરિણામી બળ આવ્યું એ પરિણામી બળ માની લ્યો F1 હારે 90 ડિગ્રીનો એંગલ બનાવ્યો તો બીજા બળનું મૂલ્ય એટલે મારે F2 નું મૂલ્ય ગોતવાનું. સાવ સહેલું છે યાર. આમાં તો એંગલ બેંગલ બધા આપી દીધા છે, આમાં તો નતા આપ્યા એટલે લોચા થતા હતા. ચાલો આ શું થાય સિમ્પલ 60 ડિગ્રી થાય. શું કામ ને 60 ડિગ્રી થાય? કારણ કે આ આખું છે ને આખું 150 છે. તો અહીંથી તમે હલવાની શરૂઆત કરો ડિંગ 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 એટલે અહીં લગીને હું અહીંથી પાછું તમે હલવાની શરૂઆત કરો એટલે 100 110 120 એટલે 150 થઈ જાય કે નહીં? એટલે આ 90 છે અને આ 60 છે તો 90 ને 60 150 થઈ ગયું કે નહીં? હા કે ના? ચાલો હવે જુઓ જોઈ અહીંયા જે ત્રિકોણ બન્યો હવે મારા F2 ની વેલ્યુ જોઈ છે તો આ ત્રિકોણમાં તમે cos 60 આ કાટકોણ છે અહીંયા તો cos 60 એટલે શું થાય? આ કાટકોણ છે એટલે આ કર્ણ થાય. આ કાટકોણ છે એટલે આ કર્ણ થાય. આ એંગલ છે એટલે સામેની બાજુ થાય, આ પાસેની બાજુ થાય. તો cos 60 બરાબર પાસેની બાજુ. પાસેની બાજુ એટલે F એના છેદમાં કર્ણ. કર્ણ એટલે F2. cos 60 એટલે બચ્ચા પલટી હાફ છે ને? cos 60 એટલે કેટલું થશે? હાફ. F ની વેલ્યુ છે 10 છેદમાં F2. therefore F2 બરાબર 20 ન્યૂટન. આવી ગયો આન્સર. F2 બરાબર કેટલું થશે? 20 ન્યૂટન. ભેગું ભેગું તમને આ બળનું જો મૂલ્ય કીધું હોય તો ગોતતા આવડવું જોઈએ. કેવી રીતે ગોતવાનું? F² બરાબર F1² પ્લસ F2² પ્લસ 2F1 F2 cos થીટા. ચાલો F1² એટલે 10 નો વર્ગ. F1 મારે ગોતવાનું છે. F2 મને મળી ગયું 2. F1 ખબર નથી. F2 એટલે 20 અને cos થીટા એટલે 150. F1 અને F2 વચ્ચેનો એંગલ અને cos 50 અહીંયા આવશે. શું બચ્ચા વળી આવડે નહીં તો cos 50 એટલે શું લખાય? cos 90 plus 60 લખાય ને? શું લખાય? cos 90 plus 60. cos ની અંદર 90 આવ્યું એટલે વિધેય બદલાય sin 60 અને 90 plus 60 એટલે બીજું ચરણ. બીજા ચરણમાં cos બાપા નેગેટિવ હોય એટલે માઇનસ. એટલે અહીંયા શું આવશે? -√3/2. સાદુરૂપ આપશો એટલે F1 નું દ્વિઘાત સમીકરણ બનશે. શું બનશે? F1 નું દ્વિઘાત સમીકરણ. પછી વિવેચકવાળી રીતનો તમારે ઉપયોગ કરવાનો. -b ± b² - 4ac ના છેદમાં 2a. તો એ તમે સાદુરૂપ આપશો તો જવાબ તમારો બચ્ચા પલટી આવશે ને 10√3 ન્યૂટન. આટલું તમારે જાતે આવડવું જોઈએ. ઓકે ચાલો જવા દઉં છું. એક મસ્ત મજાનો MCQ છે એની ટ્રીક છે આપણા પાસે. ગમે એ પૂછાય તમને આવડી જશે. એના માટે જુઓ જનરલી પૂછાય તો નહીં પણ કદાચ ક્યાંક પૂછાણો તો JEE એડવાન્સ લેવલ આ ટાઈપના પૂછે. શું કીધું છે? એક ત્રિકોણ આપ્યો છે, સમબાજુ ત્રિકોણ.
સમબાજુ ત્રિકોણની બાજુનું માપ S છે. 3 કોણ છે P, Q અને R. હવે P નામનો કોણ, અથવા તો માની લો તમને એમ કે કણ કે, અથવા તો એમ કે માણસ કે ભાઈ 3 માણસો છે સમબાજુ ત્રિકોણના ખૂણા ઉપર શિરોબિંદુ ઉપર ઉભેલા છે. હવે ત્રણેય કણ એટલે કે ત્રણેય માણસ છે ને સમાન વેગથી ગતિની શરૂઆત કરે છે. પણ કેવી રીતે? P નામનો માણસ જે છે ને Q તરફ જાય છે, Q નામનો માણસ R તરફ જાય છે, R નામનો માણસ P તરફ જાય છે, અને V જેટલા વેગથી બધાની વેલોસિટી કેવી છે? સેમ છે. તો કેટલા વાગે એ બધા માણસો ભેગા થાય અને કઈ જગ્યાએ? બરોબર. તો આની સાબિતી તો બહુ લાંબી છે, પણ એક શોર્ટકટ ફોર્મ્યુલા છે, તમારે યાદ રાખવાનું. તમે લખી શકો ત્રણેય કણ કેન્દ્ર પર, જ્યાં ત્રણેય કણ કેન્દ્ર પર ભેગા થશે. આ જવાબ સનાતન સત્ય. 3 માણસો હોય, સમબાજુ ત્રિકોણ હોય, એના ઉપર એકબીજા તરફ પાછળ ગતિ કરતા હોય, તો એક સમય એવું આવશે, કેવું આવશે કે જે ફરતા ભેગા થઈ જશે. ક્યાં ભેગા થઈ જશે? કેન્દ્ર પર. પૂછ્યું હોય કે ક્યાં ભેગા થાય, તો કેન્દ્ર ઉપર. કેટલા વાગે? તો એનું સૂત્ર છે, ધારો કે T સમયે ત્રણેય કણ ભેગા થાય છે. તેનું સૂત્ર છે T બરાબર, યાદ રાખવાનું, D ના છેદમાં V ઇન્ટુ 1 માઇનસ કોસ 2π/n. શું સૂત્ર યાદ રાખવાનું? T બરાબર D ના છેદમાં V ઇન્ટુ 1 માઇનસ કોસ 2π/n. 3 માણસો છે એટલે n એટલે નંબર ઓફ પાર્ટિકલ, અથવા તો n એટલે નંબર ઓફ એંગલ. જો ત્રિકોણના 3 ખૂણા હોય, આગળના એટલે અહીં તમે 3 મૂકો, અથવા તો ત્રણેય ખૂણા ઉપર એક માણસ છે તો પણ સાચું. તો ચાલો, T બરાબર D એટલે બાજુની લંબાઈ કેટલી છે? તો કે S. ત્રણેય જણા V જેટલા વેગથી ગતિ કરે છે. અહીંયા આવશે 1 માઇનસ કોસ 2π/n, અને 2π/n એટલે અહીંયા 3, n ની બદલે કેટલા થશે? 3. n એટલે n is equal to number of particle, અથવા તો નંબર ઓફ એંગલ. 3 ખૂણા છે. હવે cos 2π/3, cos 2π/3 એટલે શું થશે? 360 ભાગ્યા 3 એટલે 120 થાય. શું થાય? cos 2π/3 એટલે 120. કેટલું થશે? 120. હવે જુઓ, cos 120 શું થશે? cos 120 એટલે આને આમ લખાય, T બરાબર S ના છેદમાં V ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ cos 120. અને cos 120 એટલે હું બચા પાર્ટી? cos 90 પ્લસ 30. cos ની અંદર 90 આવ્યું એટલે વિધેય બદલાઈ ગયું, આ sin 30. પણ cos 90 પ્લસ 30 એટલે બીજું ચરણ. બીજા ચરણમાં cos બાપા નેગેટિવ હોય એટલે અહીંયા માઇનસ, એટલે આવે -1/2. cos 120 ની મેં તમને કીધું હતું કિંમત યાદ રાખવાનું, ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવશે. -1/2 તો મૂકી દો અહીંયા -1/2. અને T બરાબર S ના છેદમાં V ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ -1/2, ઓછે ઓછે વધતા એટલે S ના છેદમાં V ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ 1/2. 2 અહીંયા એટલે 2 વત્તા 1 એટલે 3, છેદનો છેદ અંશમાં એટલે જવાબ આવે 2S ના છેદમાં 3V. આટલા સમય બાદ ત્રણેય ગણ એકબીજાને કેન્દ્ર ઉપર મળશે. ત્યાં આગળ મળશે કેન્દ્ર ઉપર. ઓકે, ચાલો પછી ચોરસ આપ્યું હોય, આ તમારે જાતે ગણવાનું છે. શું આન્સર આવશે આમાં?
ચાર કણ છે A B C અને D થી ગતિની શરૂઆત કરે છે v જેટલી વેલોસિટીથી. કઈ જગ્યાએ ભેગા થશે અને કેટલા વાગે? કઈ જગ્યાએ ભેગા થશે અને કેટલા વાગે? ટાઈમ ગોતવાનો છે અને ચોરસની બાજુનું માપ d છે. પછી ષટકોણ આપેલો છે. બેન્ઝીન કેમિસ્ટ્રીની ભાષામાં આવ્યું કે નહીં મને ખબર નથી. A B C D E F. A B તરફ જાય છે, B C તરફ જાય છે, C D તરફ જાય છે, D E બાજુ જાય છે, E F બાજુ જાય છે, F A બાજુ જાય છે. 6 જણા V જેટલા વેગથી ભ્રમણ કરવાનું આમ ચાલુ કરે છે. તો ક્યાં ભેગા થાય અને કેટલા વાગે? આ તમારે ગોતીને કહેવાનું છે. ઓકે, ચાલો. પ્રક્ષિપ્ત ગતિ કરતા કણના વેગના મૂલ્યમાં 1% વધારો કરવામાં આવે. પર્સન્ટેજ વાળા MCQ. પ્રક્ષિપ્ત ગતિ કરતા કણના વેગના મૂલ્યમાં 1% વધારો કરવામાં આવે તો પ્રાપ્ત કરેલ મહત્તમ, શું કીધું છે? પ્રાપ્ત કરેલ મહત્તમ અવધિના મૂલ્યમાં ખાલી જગ્યા ટકાનો વધારો થાય. મહત્તમ અવધિના મૂલ્યમાં કેટલો વધારો થાય? હવે જોવો જોઈએ. માની લો શરૂઆતમાં કોઈ પણ કણનો V01 બરાબર V0 હતું. એક કણને તમે V01 બરાબર V0 જેટલા પ્રારંભિક વેગથી પ્રક્ષેપ કર્યો તો એની બચ્ચા પાર્ટી R max કેટલી મળે? R max V02 ના છેદમાં G મળશે R max 1. હવે તમે શું કર્યું કે એનો જે પ્રારંભિક વેગ હતો ને, બીજે દિવસે તમે શું કર્યું? પહેલે દિવસે જેટલા વેગથી ફેંકો હતો ને એના કરતા એના વેગમાં 1% વધારો કર્યો. તો બીજે દિવસે શું થયું બચ્ચા પાર્ટી? હું આવું લખી શકું V02 બરાબર V0? ના લખી શકો, કારણ કે પહેલા દિવસનો વેગ V0 હતો પણ બીજા દિવસે તમે આવીને શું કર્યું? એનો વેગ વધાર્યો. મતલબ પહેલા હતો એના કરતા પ્લસ. કેટલો વધાર્યો? 1% વધાર્યો. કેટલો વધાર્યો? 1%. કોના 1%? તમારા વેગના 1%, મારા વેગના 1%, કે પહેલે દિવસે જે વેગ હતો એનો 1%, એના 1%. એટલે અહીંયા હું લખાશે V0 પ્લસ 1% ઓફ V0. શું બોલાય આને? બીજા દિવસનો વેગ કેટલો છે? પહેલા દિવસે જે હતો ને એના કરતા 1% વધ્યો છે. પ્લસ મતલબ 1% વધ્યો. કોનો 1%? V0 બરાબર. 1% ઓફ V0 એટલે કે V0 નો 1%. V0 નો 1%. અને ટકામાંથી સાદા સ્વરૂપમાં જવું હોય તો 100 વડે ભાગવું પડે. કેટલા વડે ભાગવું પડે? એટલે 1/100 એને ગુણ્યા V0 એટલે 1/100 એટલે થાય 0.01. શું થાય બચ્ચા વલ્ટી? 0.01 V0. એનો મતલબ બીજી એટલે આ 1 V0 વત્તા 0.01 V0 એટલે શું થાય? 1.01 V0. એટલે બીજા દિવસે તમે એને કેટલાના વેગથી ઘા કર્યો હશે? 1.01 V0 ના વેગથી. એમ કીધું હોય કે 10% વધાર્યું તો અહીંયા 10% લખવાનું. સિમ્પલ. તો 10/100. એમ કે 20% વધાર્યું તો અહીંયા 20/100. 50% વધાર્યું તો 50/100. આવડે છે કે નહીં? સમજાય છે કે નહીં? એમ કે ઘટાડો કર્યો તો અહીંયા માઇનસ લેવાનું. પણ અત્યારે મને વધારો કીધો છે, આટલું સમજાણું. તો ચાલો બચ્ચા પાર્ટી, બીજા દિવસની મેક્સિમમ રેન્જ કેટલી હશે? માટે R max બરાબર R max 2 બરાબર બીજા દિવસનો વેગ તો આટલો છે એટલે આનો વર્ગ એટલે 1.01 V02 બાય G. ઓકે, હવે એટલું યાદ રાખવાનું, જ્યારે ટકાવારીમાં ફેરફાર કીધા હોય, કેમાં કીધા હોય? ટકાવારીના ફેરફાર. તો એટલું યાદ રાખવાનું કેમાં પર્સન્ટેજના ચેન્જીસ ગોતવાના છે? ડેલ્ટા આર માં, ડેલ્ટા આર મેક્સ.
તો ડેલ્ટા આર મેક્સ એટલે મહત્તમ અવધિમાં થતો ફેરફાર. પણ એટલું યાદ રાખવાનું, આપણે જે ફેરફાર ગોતીને એ મૂળની સાપેક્ષે ગોતી. આપણે જે ચેન્જીસ ગોતતા હોય ને ફેરફાર એ મૂળની સાપેક્ષે ગોતી. આપણે ઘણીવાર નથી બોલતા, પહેલા મને આટલા માર્ક આવતા, હવે મને આટલા માર્ક આવે છે. શું બોલતા? પહેલા મને આટલા માર્ક આવતા, હવે મને આટલા માર્ક આવે છે. તો આનો મતલબ શું? મહત્તમ અવધિમાં થતો ફેરફાર. પણ આ ફેરફાર તમારે માપવાનો છે. કોની સાપેક્ષે? પ્રારંભિક અવધિની સાપેક્ષે. કોની સાપેક્ષે? પ્રારંભિક એટલે પહેલા દિવસની. પહેલા દિવસે તમે V0 ના વેગથી ઘા કર્યો હતો, બીજા દિવસે આટલાના વેગથી ઘા કર્યો હતો. એટલું યાદ રાખવાનું, જેની સાપેક્ષે તમારો, આ બધું યાદ રાખજો, આગળ બહુ જ કામ આવશે. જેની સાપેક્ષે તમે ફેરફાર માપતા હોય ને એ છેદમાં લેવાનું. ક્યાં લેવાનું? છેદમાં. અને ફેરફાર હંમેશા મૂળ મૂલ્ય, પ્રારંભિક મૂલ્યની સાપેક્ષે માપવામાં આવે. એટલે આને લખે ડેલ્ટા આર મેક્સ ના છેદમાં આર મેક્સ R1. એટલે આને શું બોલાય? મહત્તમ અવધિમાં થતો ફેરફાર મૂળ મૂલ્યની સાપેક્ષે. હવે ડેલ્ટા આર મેક્સ એટલે શું? ફેરફાર. ફેરફાર એટલે શું? આર મેક્સ 2 માઇનસ આર મેક્સ 1 ના છેદમાં શું થશે? આર મેક્સ 1. ચાલો બસ વેલ્યુ મૂકી દેવાની. હવે એવું કીધું હોય કે ભાઈ વેગમાં થતો પ્રતિશત ફેરફાર, તો આપણે કેવી રીતે લખી? વેગમાં થતો પ્રતિશત ફેરફાર કીધો હોય તો આવી રીતે લખાય ડેલ્ટા વી ના છેદમાં V1. અને ડેલ્ટા વી એટલે શું લખવાનું? V2 માઇનસ V1 ના છેદમાં V1. આ ખાસ યાદ રાખજો, હજી એવા ઢગલું MCQ આવશે. ચાલો આર મેક્સ 2 એટલે શું? આનો વર્ગ થશે ભાઈ. V0 નો વર્ગ એટલે V02 નો વર્ગ એટલે આખાનો વર્ગ એટલે આ શું આવે? 1.01 નો વર્ગ V0 સ્ક્વેર ના છેદમાં G માઇનસ આર મેક્સ 1 એટલે V0 સ્ક્વેર ના છેદમાં G એના છેદમાં આર મેક્સ 1 એટલે V0 સ્ક્વેર ના છેદમાં G. અંશમાંથી શું કોમન આવે બચ્ચા પલટી? V0 સ્ક્વેર ના છેદમાં G કોમન ઇન્ટુ બ્રેકેટ 1.0 નો વર્ગ. 1.01 નો વર્ગ એટલે એ થશે 1.0201. અહીંથી V0 સ્ક્વેર બાય G કોમન આવી ગયેલા -1 ના છેદમાં V0 સ્ક્વેર બાય G. એટલે આ તો કેન્સલ થઈ ગયું, હા કે ના? તો ચાલો શું આવશે? ડેલ્ટા આર મેક્સ બાય R1 બરાબર 1.0201 માંથી 1 બાદ થાય એટલે શું આવે? 0.0201. અને એટલું યાદ રાખવાનું, પર્સન્ટેજમાં ફેરફાર જોતો હોય તો ગુણ્યા 100 કરવાનું. અહીંયા આપણે શું કર્યું? પર્સન્ટેજમાંથી સાદા સ્વરૂપમાં આવ્યું તો 100 વડે ભાગ્યું. પર્સન્ટેજમાંથી સાદા સ્વરૂપમાં આવવા માટે 100 વડે ભાગ્યું. તો સાદા સ્વરૂપમાંથી પર્સન્ટેજમાં આવવા માટે 100 વડે ગુણવું પડે. બે બાજુ તમે 100 વડે ગુણો. આર મેક્સ અપોન R1 ઇન્ટુ 100. તો હવે આ પર્સન્ટેજમાં આવી જાય. કેમાં આવી જાય? પર્સન્ટેજમાં. તો આને તમે 100 વડે ગુણો. 0.0201 એને ગુણ્યા 100. હવે આ ટકામાં આવી જાય એટલે કેટલું આવે? 2.01%. તો આનો મતલબ શું? મહત્તમ અવધિમાં મૂળ મૂલ્યની સાપેક્ષે. શું? મહત્તમ અવધિમાં મૂળ મૂલ્યની સાપેક્ષે થતો ટકાવારીનો ફેરફાર કેટલો હશે? 2.01%. ટૂંકમાં તમે સાદી ભાષામાં એમ કહી શકો, જો તમે વેગમાં 1%નો વધારો કરશો ને, વેગમાં 1%નો જો તમે વધારો કરશો ને, તો મહત્તમ અવધિના મૂલ્યમાં 2.01%નો વધારો થાય. કેટલાનો વધારો થશે? 2.01%નો. ઓકે, ચાલો છેલ્લો કરાવી દઉં. વેગનું સમીકરણ આપ્યું અને એના પરથી તમને એમ કીધું કે આના ગતિપથનું સમીકરણ શું થાય? યાદ કરો બચ્ચા પાર્ટી. ગતિપથનું સમીકરણ એટલે શું? એક્સ અને વાય વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને, આમાં બધી બાજુનું માપ ડી છે, આમાં અહીં ષટકોણની બધી બાજુનું માપ ડી લેવાનું. કેટલું લેવાનું? ડી.
આ ડી. ચાલો, મને શું કીધું છે? વેગનું સમીકરણ આપ્યું છે અને એવું કીધું છે કે ભાઈ એના ગતિપથનું સમીકરણ એટલે શું? એક્સ અને વાય વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને શું? એક્સ અને વાય વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણને એનું ગતિપથનું સમીકરણ કહેવાય. ચલો, વી સદિશ બરાબર કેવાય આઈ કેરેટ પ્લસ કે એક્સ જે કેરેટ. જ્યાં કે છે ને કે અચળ હોય તો ગતિપથનું સમીકરણ આપણે મેળવવાનું છે. ગતિપથનું સમીકરણ એટલે એક્સ અને વાય વચ્ચેનો સંબંધ. વી સદિશ બરાબર આવ્યું કેવાય આઈ વત્તા કે એક્સ જે. તો ચાલો આ વેગનો એક્સ ઘટક થાય એટલે વી એક્સ બરાબર શું થાય? કેવાય. પણ વી એક્સ એટલે હું બચ્ચા પાર્ટી ડીએક્સ બાય ડીટી. આ કે ના? વી એક્સ એટલે શું થશે? ડીએક્સ બાય ડીટી. પછી આઈનો વાય ઘટક વી વાય બરાબર કે એક્સ અને વી વાય એટલે શું થાય? ડીવાય બાય ડીટી બરાબર કે એક્સ. આ સમીકરણ 2. આ સમીકરણ 1. 2 ડિવાઇડેડ બાય 1. 2 ભાગ્યા 1 કરો તો 2 ભાગ્યા 1 કરો એટલે ડાબી બાજુના છેદમાં ડાબી બાજુ ડીવાય બાય ડીટીના છેદમાં ડીએક્સ બાય ડીટી. 2 ની ડાબી બાજુ છેદમાં 1 ની ડાબી બાજુ બરાબર 2 ની જમણી બાજુ છેદમાં 1 ની જમણી બાજુ. કે ઉડી જાય, ડીટી ઉડી જાય એટલે અહીંયા વધે હું? ડીવાય બાય ડીએક્સ બરાબર શું થશે? એક્સના છેદમાં વાય. અથવા તો એમને મેં ખબર પડે ડીવાય બાય ડીએક્સ શું થશે? ડીવાય બાય ડીએક્સ એટલે વાય કમ્પોનન્ટના છેદમાં એક્સ કમ્પોનન્ટ કરી નાખવાનું. શું કરવાનું? ડીવાય બાય ડીએક્સ એટલે વાય કમ્પોનન્ટ. આટલું લાંબુ ન કરવું હોય તો વાય કમ્પોનન્ટ બાય એક્સ કમ્પોનન્ટ એટલે એક્સ બાય વાય. ચાલો, આને આમ લ્યો, આને આમ લ્યો એટલે આ શું થાય? વાય ડીવાય બરાબર એક્સ ડીએક્સ. જોવો જોઈએ ખાલી એક્સ અને વાય આવી ગયા. ગતિપથનું સમીકરણ એટલે એક્સ અને વાય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. ચાલો, બે બાજુ ઇન્ટિગ્રેશન લેવાનું. તો બે બાજુ જો તમે ઇન્ટિગ્રેશન લેશો એટલે અહીંયા હું આવે ઇન્ટિગ્રેશન વાય ડીવાય, સામે આવે ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ. હવે યાદ છે ને બચ્ચા પાર્ટી? શું બચ્ચા પાર્ટી? વાય હોય તો અહીંયા વાય હોવું જોઈએ કીધું હતું, એક્સ હોય તો અહીંયા એક્સ હોવું જોઈએ, એવું સેટિંગ થઈ ગયું. ચાલો, પછી આ અનિયત સંકલન છે. મને ખબર નથી ક્યારે ચાલુ કર્યું ને ક્યારે પૂરું કર્યું. મને ખબર નથી ક્યારે ચાલુ કર્યું ને ક્યારે પૂરું કર્યું. કાંઈ વાંધો નહીં. અહીંયા વાયની એક ઘાત, અહીંયા એક્સની એક ઘાત, એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં અનિયત સંકલન છે. એટલે તમને કીધું હતું અનિયત સંકલનનો અચળાંક એટલે પ્લસ C1. સામે શું થશે? x²/2. શું થશે? x²/2. પણ આયા પણ અનિયત સંકલન છે એટલે એનો અચળાંક C2. હા કે ના? એટલે y²/2 બરાબર x²/2 પ્લસ C2 - C1. શું થશે? C2 - C1. આખાને 2 વડે ગુણી નાખો. આને 2 વડે ગુણો એટલે 2 કેન્સલ એટલે ખાલી y². આને 2 વડે ગુણો એટલે ખાલી x². આને 2 વડે ગુણો એટલે 2C2 - 2C1. હવે તો આ અચળાંક જ છે, આ સંખ્યા જ છે. તો એની બદલે તમે કંઈક નવો અચળાંક ધારી શકો પ્લસ સી. શું ધારી શકો? કંઈક નવો અચળાંક પ્લસ સી. આ તમારો આન્સર. વાય અને એક્સ વચ્ચેનો સંબંધ મળી ગયો. કોના વચ્ચેનો સંબંધ મળી ગયો? વાય અને એક્સ વચ્ચે. ઓકે, આ એનું ગતિપથનું સમીકરણ થયું. ઓકે, ચાલો આજના લેક્ચરમાં એટલું રાખી. એકાદો ઉદાહરણનો દાખલો બાકી છે અને ભેગું આપણે સ્વાધ્યાય ગણશું પછી નેક્સ્ટ ટાઈમ. બરોબર? ચાલો, બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો.